ભાવસિંહજીને શિહોરમાં સલામતી ન લાગતા ખંભાતના અખાતની સૌરાષ્ટ્ર બાજુની વડવાની ખાડીને કાંઠે આવેલા એક નાના ગામને પસંદ કરી ત્યાં 1723માં ભાવનગર વસાવવાનો આરંભ કર્યો. આ ઉપરાંત એમણે મુસ્લિમોની પકડમાંથી ઘોઘા પણ જીતી લીધું અને રાજ્યની સીમા વધારી. ત્યારબાદ એમણે સુરતના સિંધી કિલ્લેદાર સાથે ભાવનગરના વેપારના રક્ષણાર્થે કરાર કર્યા. સુરતના સિંધી કિલ્લેદાર અને ભાવસિંહજી સૌરાષ્ટ્રના કિનારાના ચાંચિયાઓને કચડવાનો ઠરાવ કર્યો હતો. ભાવસિંહજીએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે વેપારી સંધિ સરળતાથી કરી આપી. એટલે એમણે ભાવનગર, શિહોર અને ઉમરાળાના આસપાસના ગામ પોતાની સત્તામાં લઈ પાલીતાણાના ભાયત પાસેથી ત્રાપજ અને ચાંચિયા કોળીઓ પાસેથી સુલતાનપુર પણ મેળવી લીધું અને રાજ્યની સીમા વિસ્તારી સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો. 1760માં ભાવસિંહજીનું 81 વર્ષે અવસાન થતાં તેમના મોટા પુત્ર અખેરાજજી સત્તા પર આવ્યા.